ઉનામાં બુટલેગર મહિલાના જાતીય શોષણના મામલામાં બે પોલીસકર્મીની સંડોવણી ખુલતા સમગ્ર પ્રકરણમાં ગીર સોમનાથ એસપીએ કાર્યવાહી હાથ ધરી છે, જેમાં એસપી મનોહરસિંહ જાડેજાએ તપાસમાં પીડિત મહિલાની વ્યથા 4 કલાક સુધી સાંભળી નિવેદન લીધા હતા અને આ મામલે ઉના પોલીસ સ્ટેશનમાં બે પોલીસકર્મીઓ, એક હોમગાર્ડ જવાન અને તેના અન્ય એક સાગરીત સહિત 4 સામે ગુનો નોંધાયો છે। ત્યારે મહિલાનો પતિ ગુજરી ગયો હતો, જેના લીધે મહિલાએ ઘર ચલાવવા દારૂનો ધંધો શરૂ કર્યો હતો, જેમાં દારૂના હપ્તા આપ્યા હોવા છતાં મહિલાએ તેની સાથે શારીરિક શોષણ કરવામાં આવ્યું હતું તેવું જણાવ્યું છે। 3-4 મહિના મારા ઘરવાળા ઓફ થઈ ગયા, પછી પાછો મેં ચાલુ કર્યું। એમાંથી મેં પહેલી વખત ભઠ્ઠી ચડાવી તો સલીમભાઈ આવી ગયા, ભઠ્ઠી ચાલુ હતી ને ત્યાં। પછી એ લોકોએ મને સમાધાનનું કીધું ને બધું કેસ કર્યો ને એવું બધું મારે યારે કર્યું। પછી મેં કીધું વાંધો નહીં, હું કે મને મારા છોકરા મોટા છે, મારે કાંઈ જવા નથી, કાંઈ દાડીએ જવાય એમ નથી, મારા છોકરાને કોઈ રાખે એમ નથી। એ હાટું થઈને કે મને ધીમે ધીમે ધંધો કરવા દઉં કે તો મને કે વાંધો। એમાંથી પછી 5000 રૂપિયા લીધો મારી પે ને મને એ કે હવે તારી કે દારૂનો ધંધો કરવો હોય કે 2 નંબરે આવી ને પૈસા દઈ જજે, પછી કે તું દારૂનો ધંધો કરજે કે। એ છતાંય પછી પાછી હું મારી પાસે નહોતા, મારા ઘરવાળાના પૈસા 5-5, 10-10 રૂપિયા કોઈએ થાળીમાં નાખી, એ મેં 500-1000 રૂપિયા ભેગો કર્યો હતો। એ પૈસા મેં એને આપ્યા ને પછી એમાંથી મેં પાછું એને એ દારૂ વેચીને પછી એ લોકોને મેં પૈસા આપ્યા ને પછી મેં ધંધો ચાલુ રાખ્યો। પછી એમાંથી મને કે લાય તારા કે નંબર કે તારે કે કાંઈ કોઈ તને ઓલું કરીએ કે અમારે તને કે કેવા થાય કે એમાંથી એ લોકો એમ કરીને મારા નંબર લઈ ગયા। એમાંથી પછી ફોન કરે ને મેસેજો કરે ને મને કે તારે ધંધો કરવો હોય તો તું અમે કે એમ કરજે ને આમ કરજે ને તેમ કરજે ને। ટોટલ 4 આરોપીઓ વિરુદ્ધ અમે એફઆઈઆર કરી છે। એમાં એક પહેલો આરોપી જે છે સલીમ કરીને એ હેડક્વાર્ટર ખાતે પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરે છે। એ સિવાય બીજો આરોપી જે છે મકવાણા કરીને છે ગીરગઢડા પોલીસ સ્ટેશનમાં નોકરી કરે છે। એક સિવિલિયન આરોપી છે જે ત્યાં કેસરિયા ગામનો વતની છે અને એક હરીફ કરીને હોમગાર્ડ છે। આક્ષેપ એવો છે એમનો કે આ જે પણ આરોપીઓ છે એમણે છેલ્લા 1-8 વર્ષમાં અલગ અલગ સમયે એમનું શારીરિક શોષણ કર્યું છે। અમે જે વિક્ટીમ છે એની પણ ડિટેલ કઢાવી છે। વિક્ટીમ છે એ ગીરગઢડા તાલુકાના વતની છે, પોતે વિડો છે, અત્યારે 26-27 વર્ષની ઉંમર છે અને એમની વિરુદ્ધમાં પોલીસમાં 6 ગુના પ્રોહિબિશનના દેશી દારૂના અલગ અલગ નોંધાયેલા છે અલગ અલગ સમયે। જે તે સમયે એમના અટકાયતી પગલાં પણ લીધા છે। વિક્ટીમે પહેલીવાર પોલીસનો સંપર્ક જે છે પરમ દિવસે સાંજે કર્યો અને ત્યાર પછી તરત જ એક્શન લઈ અને અમે 4 આરોપી વિરુદ્ધ એફઆઈઆર કરી છે અને 4 આરોપીઓને અમે અત્યારે રાઉન્ડ અપ કરી લીધા છે।